केम छो मित्रों, वंदे मातरम। આપણે લાસ્ટ લેક્ચરમાં આભાસી ઊંચાઈ અને આભાસી ઊંડાઈની વાત કરી હતી, બરોબર કે ભાઈ HI upon HO ઇઝ ઇક્વલ ટુ જે આપણે જે અવલોકન જે જગ્યાથી કરીએ છીએ એનું વક્રી પૂર્ણાંક છેદમાં વસ્તુ જે જગ્યા હોય એનો વક્રી પૂર્ણાંક। એમાં આભાસી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ બંને માટે સાચું પડે છે, બરોબર। અને જ્યારે પણ શિફ્ટિંગ કીધું હોય ત્યારે હંમેશા HI પહેલું એમાંથી HO જે હોય એ બાદ કરવાનું હોય છે, બરોબર। એ પ્રમાણે દાખલા આપણે ગયા હતા, HO માઇનસ HI સોરી। તો હવે આપણે આગળ દાખલો જોઈએ અને રીતનો તો આ રીતની આકૃતિ છે। આપણી પાસે એક પાત્ર છે, એમાં પાણી છે અને પાત્રના તળિયે બહિર્ગોળ અરીસો જોડવામાં આવેલો છે અને અહીંયાથી આપણે અવલોકન કરીએ છીએ વસ્તુ ઓબ્જેક્ટ વચ્ચોવચ્ચ 20 સેન્ટીમીટર અંતરે છે। આનું F આપ્યું છે 20 ને વક્રી પૂર્ણાંક આપ્યો છે 4/3। તો આ અવલોકનકાર વડે દેખાતા વસ્તુના બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધવાનું છે। બે પ્રતિબિંબ દેખાશે। પહેલું પ્રતિબિંબ આ વસ્તુ ડાયરેક્ટલી આ રીતે પ્રકાશ ઉપર જશે અને આંખમાં જાય એટલે વસ્તુનું પ્રતિબિંબ ડાયરેક્ટ દેખાય। અને બીજું પ્રતિબિંબ કયું તો અહીંયાથી જે અહીંયા આવતું હશે એ જે આ અરીસા વડે પરાવર્તન થાય એનાથી જે આ વસ્તુનું પ્રતિબિંબ મળે બીજી જગ્યા ઉપર એનું જે બીજું પ્રતિબિંબ મળ્યું એને વસ્તુ તરીકે લઈ એનું પ્રતિબિંબ પણ આ આંખ જોતી હોય છે। એટલે આ રીતે આપણી આંખ બે પ્રતિબિંબ દેખાય, એક તો ડાયરેક્ટલી અને બીજું આ વસ્તુનું જો આ પરાવર્તન થઈ જે આભાસી વસ્તુ આપણને મળે એનું પ્રતિબિંબ પણ આપણે આંખ વડે દેખાતું હોય। તો આ બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધવાનું છે। તો સૌથી પહેલાં બંનેને અલગ અલગ જોઈએ આપણે। તો સૌથી પહેલું ડાયરેક્ટ જોઈએ જો તો વસ્તુમાં ડાયરેક્ટ કિરણ આવ્યું, બરાબર, વક્રીભવન થઈને આપણી આંખમાં ગયું અને આપણે પ્રતિબિંબ અહીંયા આઈ આગળ જોવા મળશે। તો પ્રથમ પ્રતિબિંબ માટે HI upon HO બરાબર આપણે જોઈએ છીએ 12 થી N1 છેદમાં વસ્તુ છે અંદર એટલે N2। તો HI upon HO વસ્તુની હાઈટ આપી છે 20, બરાબર। આપણે એવું ધારવાનું આવું જ્યારે પણ દાખલો કીધો હોય કે ભાઈ આંખ વડે આપણે જોવાનું છે તો આંખ એટલે કે અહીંથી અંતર નહીં, આપણે આંખ ક્યાં ધરવાની તો સપાટી ઉપર ધાર લેવાની। તો સપાટીથી બધા અંતર લેવાના, એટલે આ અંતર ભલે દોડીએ છીએ આપણે આવું પણ ખરેખર આંખને ક્યાં લેવાનું આ સપાટી ઉપર જ ધારવાનું હોય। તો HI upon 20 ઇઝ ઇક્વલ ટુ હવા માટે 1 છેદમાં N2 નું આપ્યું છે 4/3 છેદનો છે ઉષ્મા જાય તો HI બરાબર 60/4 એટલે 15 સેન્ટીમીટર HI મળ્યું। તો આ પહેલું પ્રતિબિંબ થઈ ગયું HI પહેલું પ્રતિબિંબ। હવે પહેલાં તો આનું વસ્તુ આ અરીસાનું આપણે આભાસી ક્યાં મળે ઓડેસ એ શોધવું પડે। એ ઓડેસ એ હવે વસ્તુ થશે આપણા માટે અને એનું પ્રતિબિંબ આપણે શોધવાનું થશે। તો પહેલાં ઓડેસ શોધીએ આપણે। તેના માટે આપણી પાસે બહિર્ગોળ અરીસા માટે આ વસ્તુ અંતર 20 છે, F આપણને આપ્યું છે તો V મળી જશે। તો અરીસા માટે U -20 સેન્ટીમીટર બહિર્ગોળ છે એટલે F પ્લસ તો Vનું સૂત્ર UF upon U minus F। તો U -20 +20 -20 અને -20 એમના એમ તો +10 સેન્ટીમીટર આપણે મળે, મતલબ બહિર્ગોળ વડે જે વસ્તુનું પ્રતિબિંબ મળ્યું એ આપણે અહીંયા મળે બહિર્ગોળ અરીસા વડે। તો હવે આ આપણી આંખ માટે વસ્તુ થઈ ગઈ। તો અહીંયાથી વસ્તુનું અંતર શું લખાય આપણા માટે HO આવે તો આ 10 છે, આ 20 અને બીજું 20 ટોટલ થઈ ગયું 50। તો આપણા માટે હવે HI dash upon HO ઇઝ ઇક્વલ ટુ N1 upon N2 જે HI dash આપણે શોધવું છે બીજું પ્રતિબિંબ આંખનું અને HO થશે આપણું 50 સેન્ટીમીટર। એટલે આ રીતે આના વડે જે આનું પ્રતિબિંબ મળે વસ્તુ આપણને અહીંયા દેખાશે, હવે અહીંયા નહીં દેખાય પરાવર્તનને કારણે। તો અહીંયાથી હવે વસ્તુની ઊંચાઈ થઈ ગયા બીજા કિસ્સામાં, તો હવે પ્રતિબિંબ બીજું કઈ જગ્યાએ મળે એ આ સૂત્ર ઉપરથી શોધવાનું થાય। તો HI dash ઇઝ ઇક્વલ ટુ 150/4 એટલે આપણને મળે 37.5 સેન્ટીમીટર, મતલબ અહીંયા ક્યાંક મળતું હશે। તો આપણી પાસે આ અહીંયા થઈ ગયું, આપણી પાસે બીજું અહીંયા થઈ ગયું, બે વચ્ચેનું અંતર શોધવું હોય તો બેની બાદ બાકી, કારણ કે આ 37.5 અને આ કેટલું છે આપણી પાસે 15। તો આ 15 આ 37.5 બાદ બાકી કરો એટલે બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર આપણને મળી જશે। કારણ બીજું પ્રતિબિંબ આપણને અહીંયા ક્યાંક મળ્યું હશે I ડેશ જેનું અહીંયાથી અંતર છે 37.5 અને પહેલાંનું જે પ્રતિબિંબ છે એનું અંતર છે આપણી પાસે 15। તો આપણે ખાલી બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધવાનું છે, તો એની શું કારણ બાદ બાકી કરી દેવાની। તો બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ HI ડેશ માઇનસ HI 22.5 સેન્ટીમીટર જેટલું। એટલે આવા દાખલા જે ડબલ એમાં નીટમાં આવી શકે મિત્રો। એટલે આ ખાસ યાદ રાખવાનું બે પ્રતિબિંબ કોના વડે, એક તો ડાયરેક્ટ અને બીજું અરીસાના જે પરાવર્તનને કારણે જે વસ્તુ આપણને અહીંયા દેખાતી હોય એનું પ્રતિબિંબ બીજું શોધવાનું થાય HI ડેશ અને પછી બેની બાદ બાકી કરી લેવાય, બરોબર। નેક્સ્ટ જો આ રીતનો કંઈક દાખલો છે। હવે આપણે વિચલનનું જોઈએ છે। આપણે આવું વિચલન તો સમતલ અરીસામાં જોઈ ગયા હતા, તો આવું વક્રીભવનથી પણ વિચલન થતું હોય। તો આ રીતનું આપણી પાસે ગોળાકાર કોઈક સપાટી છે
તો વક્રી પૂર્ણાંક આપ્યો છે √3। અહીંયાથી પહેલું કિરણ આપણું આ બહારનું માધ્યમ હવા ત્યાંથી આપાત થાય છે, ત્યાંથી પહેલી સપાટી આગળથી વક્રીભવન થઈને આમ જશે અને પછી બીજી સપાટી વડે પાછું વક્રીભવન થશે। તો અહીંયા થીટા ખૂણો, તો અહીંયા પણ થીટા, અહીંયા થીટા ડેશ। તો પહેલું કિરણ જો સપાટી ના હોય તો સીધે સીધું જવું જોઈએ, પણ વક્રીભવન પામીને આમ ગયું એટલે આ થઈ ગયું પહેલું વિચલન। યાદ છે સમતલ, આપણે સમતલ દિશામાં જોઈ ગયેલા છીએ, કિરણ ખરેખર જ્યાં જવું જોઈએ ત્યાં અને વક્રીભવન પામીને અથવા પરાવર્તન પામીને જ્યાં જાય છે એના વચ્ચેનો ખૂણો એને કહેવામાં આવે છે વિચલન। તો આ થઈ ગયું પહેલું વિચલન। એવું છે અહીંયાથી જવું જોઈએ સીધું, પણ વક્રીભવન પામીને આમ જાય છે તો આ આને વચ્ચે જે ખૂણો બન્યો એને કહેવાય છે વિચલન કોણ Δ2। તો ટોટલ વિચલન આપણે શોધવાનું છે, તો Δ1 + Δ2 બંને ક્લોકવાઇઝ જ છે। તો પ્રથમ સપાટી આગળ તમારે જો Δ1 શોધવું હોય તો તમને ખબર છે, જો આ રેખા અને આની વચ્ચે 60° ખૂણો, એટલે આ ખૂણો 60° છે, તો તમારી પાસે જો થીટા હોય તો 60 - થીટા કરી નાખો તો Δ1 થઈ જાય। તો થીટા શોધવા માટે આ બિંદુ આગળ સ્નેલનો નિયમ લઈ લો કે ભાઈ n1 sin 60 = n2 × sin θ। તો sin 60 √3/2, n2 છે √3 અને sin θ શોધવાનું છે તો √3 કેન્સલ, હાફ થયું, તો sin θ = હાફ, તો θ થઈ ગયું 30। તો આ 30 આખું 60, તો Δ1 શું થઈ ગયું 60 - 30 એટલે કે 30। પહેલું આપણે ક્લોકવાઇઝ દિશામાં Δ1 વિચલન થઈ ગયું। હવે અહીંયા આવીએ તો આ 30 છે તો આ 30 થવાનું, તો ફરીથી આ સપાટી આગળ સ્નેલ લગાડો। તો તમારે Δ2 શોધવો હોય તો તમારી પાસે જો આ થીટા છે બરોબર, તો આ થીટા હોય તો અહીંયા પણ થીટા થાય અને આ થીટા ડેશ એટલે આપણું કયું વક્રીભવન ખૂણો। તો જો થીટા ડેશ શોધી લઈએ પહેલાં સ્નેલના નિયમ ઉપરથી, તો થીટા ડેશ - થીટા કરશું એટલે આપણને Δ2 મળી જશે બરોબર। થીટા તો છે જ આપણી પાસે 30। હવે વધુ સ્નેલનો નિયમ લઈએ થીટા ડેશ શોધવા માટે, તો આ બિંદુ આગળ સ્નેલનો નિયમ લો ચાલો। તો √3 × sin θ = 12 હવા છે એટલે √3 sin θ = હવા માટે 1 × sin θ ડેશ। તો √3 થીટા છે 30 આપણે શોધ્યું છે = sin θ ડેશ, આ થઈ ગયું હાફ, તો √3/2 એટલે થઈ ગયું θ ડેશ = sin। તો આ થઈ ગયું sin θ 30 છે, તો Δ2 શું થઈ ગયું θ ડેશ - θ એટલે 30°। તો આ બંને ક્લોકવાઇઝમાં થયા Δ1 Δ2, તો ટોટલ વિચલન શું કરવાનું Δ1 + Δ2 ક્લોકવાઇઝમાં બેનો સરવાળો। એટલે આવું જે સમતલ દિશામાં આપણે જોઈ ગયા હતા એવું આમાં પણ વક્રીભવનાંકમાં પણ વિચલન આવી શકે છે બરોબર છે। હવે આ વિચલનથી તમે ઘણી જગ્યાએ વિચલન ક્યાં વક્રીભવનથી તમે ઘણી વખત આકાશમાં અલગ અલગ પ્રકારના આકાશના વાદળ જોઈ શકો છો બરાબર। આકાશનું કલર હોય એ ઘણી જગ્યાએ લાલ કલર તમને ક્યાંક દેખાતું હોય, ક્યારેક ભૂરા રંગનું દેખાતું હોય, તો એ બધું જ આ વક્રીભવનના કારણે જ છે। અને ઘણી વખત સૂર્યોદયના સમય કરતાં સૂર્ય આપણે થોડોક વહેલો આવેલો એવું દેખાતું હોય, અને ઘણી વખત સૂર્યાસ્ત પછી પણ ઘણા થોડા સમય સુધી આપણને દેખાતું હોય, તો આ બધું કારણ ખરેખર સૂર્ય ઉગે જે ક્ષિતિજ હોય ત્યાંથી આમ બહાર આવે સૂર્ય એટલે ઉગે, તો એ સૂર્ય ઉગે એના પહેલાં જ આપણે દેખાઈ જતો હોય સૂર્ય ઉગેલો, અને એ જ પ્રમાણે એ આથમી જાય ક્ષિતિજથી તો પણ આપણે ઘણા સમય સુધી એક દેખાતું હોય। એનું કારણ છે વક્રીભવન। જો આ છે પૃથ્વી, આ એનું વાતાવરણ છે બરોબર, તો જ્યારે આ ક્ષિતિજ છે એ સૂર્ય હજી ઉગ્યો નથી, ક્ષિતિજથી ઉપર એટલે ઉગેલો કહેવાય, તો અહીંયા છે સૂર્ય, પણ આ સૂર્યમાંથી જે પ્રકાશક આવે એ હવાનું માધ્યમ આવે અહીંયા, તો માધ્યમ ચેન્જ થાય આપણું વાતાવરણ, તો એમાં માધ્યમમાં વક્રીભવન થશે, તો વક્રીભવન થઈને આપણી આંખમાં જશે, પણ આપણી આંખને શું લાગે કિરણ સીધું આવતું એવું લાગશે, તો કિરણ આપણને અહીંયા સીધું આવતું લાગે, તો આ સૂર્યનું પ્રતિબિંબ આપણને અહીંયા દેખાય જે આભાસી પ્રતિબિંબ થઈ ગયું। એટલે સૂર્ય હજી ઉગ્યો નથી તો પણ આપણને સૂર્ય શું લાગેલો છે ઉગેલો દેખાશે। આવું જ આપણે જ્યારે સૂર્ય આથમી જાય તો પણ આવી જ પ્રોસેસથી આપણને અનુભવ થાય કે ભાઈ જે સૂર્ય છે। તો એનો મતલબ સૂર્યના પ્રકાશના કિરણો વાતાવરણમાંથી પસાર થાય ત્યારે અનિયમિત વક્રીભવનના કારણે સૂર્યોદયના સમય કરતાં સૂર્ય થોડો વહેલો દેખાઈ જાય છે, અને એ જ રીતે સૂર્યાસ્ત પછી પણ થોડા સમય સુધી તે આપણને દેખાતો હોય છે, આ જ રીઝનથી વક્રીભવનના કારણે બરોબર છે। હવે અહીંયાથી અહીંયા સૂર્ય ઉગે ત્યાં સુધીમાં કંઈ ગેપ તો રહેવાનો કે ભાઈ આપણે જે સૂર્ય છે એ સૂર્ય જે ઉગ્યો નથી, તો ત્યાંથી લઈને જે ઉગે ત્યાં સુધીમાં કેટલો સમય આપણને દેખાય છે એ આપણે શોધીએ। તો આના ઉપરથી જો સૂર્યને 180°નું સ્થાનાંતર કરતાં લાગતો સમય કેટલો 12 કલાકનો થાય, આખું ચક્કરમાં એટલે 360 ખૂણો થાય, અને 24 કલાક થાય તો અડધું થાય, તો અડધો થાય એટલે 12 કલાક થાય, તો 12 × 60 મિનિટ થાય।
અને હવાનો શૂન્ય અવકાશની સાપેક્ષે વક્રી પૂર્ણાંક આપણે 1 લઈએ છીએ, પણ ખરેખર 1.00029 જેટલો હોય. તેથી સૂર્યનું શિફ્ટિંગ 0.5 ડિગ્રી જેટલું થશે. બરોબર છે. હવે 180 ડિગ્રી જેટલું સ્થાનાંતર થાય તો આટલો સમય થયો, તો 0.5 ડિગ્રી જેટલું શિફ્ટિંગ થાય. આ 0.5 ડિગ્રી તેટલું શિફ્ટિંગ થાય તો સમય કેટલો, તો આપણને સમય તમે સાદું આપો એટલે 2 મિનિટ જેટલો મળે. મતલબ 2 મિનિટ પહેલાં જ આપણને સૂર્ય દેખાઈ જાય, અને સૂર્યોદય થઈ જાય તો પણ 2 મિનિટ સુધી આપણને દેખાતો રહે. તો સૂર્યોદય અને સૂર્યાસ્તના કિસ્સામાં સમય તફાવત 2 મિનિટનો થઈ જાય. ખાસ યાદ રાખવાનું મિત્રો, બરાબર. હવાનો શૂન્ય અવકાશ સાપેક્ષ વક્રી પૂર્ણાંક આટલો છે, અને તેથી આ અડધો સમય થાય તો સૂર્યનું શિફ્ટિંગ આપણને 0.5 ડિગ્રી જેટલું દેખાય. મતલબ 0.5 ડિગ્રી જેટલું થાય. આ જે 0.5 ડિગ્રી જેટલું શિફ્ટિંગ જે ઉપર આવે ત્યાં સુધીમાં સમય કેટલો થઈ જાય, 2 મિનિટનો થઈ જાય. 2 મિનિટ પહેલાં અને 2 મિનિટ પછી આપણને સૂર્ય દેખાતું હોય છે. એટલે આ થિયરિટિકલ જ છે, બહુ કંઈ એટલું બધું યાદ રાખવાની જરૂર છે ને, ખાલી કોન્સેપ્ટ યાદ રાખો તો વાંધો નથી. આના જેવો જ એક સ્વાધ્યાયનો દાખલો છે, ઉદાહરણનો દાખલો છે એ જોઈએ. તો ઉદાહરણ નંબર 9.5 જોઈએ. તો ઉદાહરણ નંબર 9.5 પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતાં 24 કલાક લાગે. આખું પરિભ્રમણ મતલબ 360નું શિફ્ટિંગ થાય તો 24 કલાક લાગે. તો પૃથ્વી પરથી સૂર્યને જોતા તેને 1 ડિગ્રી જેટલી શિફ્ટ થવા માટે કેટલો સમય લાગે? તો આપણી પાસે 360 શિફ્ટિંગ થાય તો 24 કલાક છે, તો 1 ડિગ્રીનું કેટલું થાય? તો એ તો સિમ્પલ ત્રિરાશી મૂકી દો. 360 ડિગ્રી શિફ્ટ થાય તો લાગતો સમય 24 કલાક, તો 1 ડિગ્રીનું શિફ્ટ થાય તેના માટે કેટલો સમય લાગે? તો t બરાબર 1 ડિગ્રી ઇન્ટુ 24 કલાકને મિનિટમાં લઈ જાઓ તો 24 ગુણ્યા 60 છેદમાં 360 ડિગ્રી. આ ડિગ્રી છે રેડિયનમાં લઈ જવું પડે, ઉપર નીચે બંને કેન્સલ થઈ જશે, તો ડાયરેક્ટ જવાબ 4 મિનિટ થઈ ગયો. એકદમ સિમ્પલ. હવે આપણે આ જ વક્રી પૂર્ણાંક ઉપરથી એક નવો ટોપિક શીખવા જયેલા છીએ, એ છે પૂર્ણ આંતરિક પરાવર્તન. બહુ મસ્ત ટોપિક છે મિત્રો, અગત્યનો છે. સૌથી પહેલાં આકૃતિમાં સમજીએ, પછી થિયરિટિકલ આપણે જઈએ. તો આપણી પાસે એક પ્રકારનો સ્લેબ છે, કોઈ માધ્યમ છે N2 અને આ બીજું છે N1 માધ્યમ. અહીંયા આપણી પાસે N2 ઘટ્ટ માધ્યમ છે અને N1 પતલું માધ્યમ છે. તો જો પહેલું કિરણ આપણે સીધું લઈએ, બરાબર, સીધું કિરણ આપણે લઈએ તો આ સીધું જે કિરણ છે લંબરૂપે આપવાત થયું, તો લંબરૂપે આપવા થાય તો જ્યાંથી આપવાત થયું ત્યાંથી પરાવર્તન પાછું આવવાનું, તો સીધું પાછું જ જવાનું. પણ તમે જો આ કોઈ કિરણ હોય, આ વસ્તુમાંથી જે નીકળતું કિરણ છે એ કોઈ આય ખૂણે આપવાત થતું હોય તો એ કિરણ 2 જગ્યાએ જાય. એક તો વક્રીભવન થાય અને બીજું થાય એનું પરાવર્તન. તો આંશિક પરાવર્તન આ બાજુ અને વક્રીભવન થશે ઉપર તરફ. એટલે એક આ O1 આ B એ તમારું વક્રીભવન કિરણ અથવા તો કહેવાય છે પારગમન કિરણ, અને એ આ O1 અને C એ તમારું થયું પરાવર્તિત કિરણ. હવે જોજો અહીંયા આ માધ્યમ ઘટ્ટ છે, આ માધ્યમ પતલું છે, તો ઓબ્વિયસલી આ પતલું માધ્યમ હોય તો એનો θ મોટો થવાનો, તો I કરતાં R મોટો થવાનો. તમે જેમ I વધારતા જશો એમ આરનું મૂલ્ય હજી વધવાનું. તો આઈના એક મૂલ્ય માટે એવું આવશે કિરણ કે સીધું કિરણ થઈ જશે તમારું વક્રીભૂત કિરણ. એક બિંદુ એવું આવશે કે જ્યારે તમારું કિરણ એ ડાયરેક્ટ આ સપાટીને સમાંતર થઈ જાય, અને પછી આ કિસ્સા પછી થોડુંક તમે IC વધારશો, મતલબ આપવાત ખૂણો થોડોક વધારશો, તરત જ આ કિરણ કેવું થશે, ડાયરેક્ટ એ જ માધ્યમમાં પાછું આવશે. જે માધ્યમમાંથી આવ્યું હતું એ જ માધ્યમમાં પાછું જાય. તો આ રીતે જે માધ્યમમાંથી આવ્યું હતું એ માધ્યમમાં પાછું જાય એ ઘટનાને કહેવાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન. બરોબર. આ રીતે આકૃતિ I વધે એટલે R વધતો જશે. આઈના એક મૂલ્ય આગળ, આરનું મૂલ્ય 90 થઈ ગયું, અને પછી આઈનું મૂલ્ય જરાક વધ્યું એટલે તરત પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. તો જોઈએ થિયરીમાં હવે. તો જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેનું બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળથી તે જ માધ્યમમાં આંશિક પરાવર્તન એટલે કે આ, અને બીજા માધ્યમમાં આંશિક પારગમન થાય છે. આમાં ત્યાં પારગમન એટલે વક્રીભવન એમ. તો પારગમન કિરણ કયું અને પરાવર્તિત કિરણ કયું? તો આકૃતિમાં O1 B એ આપણું થશે પારગમન અથવા તો વક્રીભવન. પારગમન લખીએ, પારગમન કિરણ, બરોબર. અને O1 નું આંશિક પરાવર્તન O1 C અને આંશિક વક્રીભવન O1 B વડે આપવાત થતું હોય છે. જે આપણું O1 B છે એ આ O1 બરોબર અને B એ આપણું કયું પારગમન, અને O1 અને C એ આપણું એ લખી દઈએ આંશિક પરાવર્તન એટલે O1 C. તો આ લખવાની જરૂર છે નહીં, બરોબર. આ થઈ ગયું આપણું કયું પારગમન કિરણ, અને આ થઈ ગયું આંશિક પરાવર્તન કિરણ કયું AOC. તો ફરીથી આ લખવાની કોઈ જરૂર નથી.
તમે આકૃતિ ઉપર જોઈ શકો છો કે ભાઈ I લેસ દેન R જ થવાનું છે. તો A01B એ આપણું પારગમન કિરણ અને આંશિક પરાવર્તન કિરણ કયું થઈ ગયું? A1C. તો આના ઉપરથી I લેસ દેન R થઈ ગયું. હવે તમે I વધારતા જાઓ તો આપાત કોણનું મૂલ્ય વધારતા જઈએ તો વક્રીભૂત કોણ વધવાનો. કારણ શું છે? આ પતલું માધ્યમ છે એટલે R વધવાનો છે એનો. તો અને જ્યારે વક્રીભૂત કોણ π/2 બની જાય ત્યાં સુધી વક્રીભૂત કોણ વધ્યા કરે. અને જે AO3 માં દર્શાવ્યું છે, આ AO3 માં તમે જોઈ શકો છો વક્રીભૂત કિરણ કેટલું થઈ ગયું? 90 થઈ ગયું. આના ઉપરથી એક વ્યાખ્યા આવે છે, જ્યારે વક્રીભૂત કોણ π/2 બને ત્યારે વક્રીભૂત કિરણ બંને માધ્યમોને છૂટી પાડતી સપાટીને સમાંતર થઈ ગઈ. તો ખબર જ છે. તો આપાત કોણના જે મૂલ્ય માટે આ વક્રીભૂત કોણ π/2 થઈ જાય, આપાત કોણના જે મૂલ્ય માટે આ વક્રીભૂત કોણ π/2 થઈ જાય એ આપાત કોણને કહેવામાં આવે છે ઘટ્ટ માધ્યમનો આપેલા પાથરા માધ્યમની સાપેક્ષે ક્રાંતિ કોણ, જેને આપણે IC લખીએ છીએ. ક્રાંતિ કોણને શું લખાય? IC. એટલે તો અહીંયા IC લખ્યું છે કારણ કે IC થાય એટલે વક્રીભૂત ખૂણો શું થઈ જાય? 90 થઈ જાય. હવે જેવો ખૂણો IC કરતાં થોડોક વધ્યો તરત જ પૂર્ણાંતરિક પરાવર્તન થઈ ગયું. એવું કહી શકીએ કે પૂર્ણાંતરિક પરાવર્તન માટે મિનિમમ આપણો ખૂણો કેટલો જોઈએ? તો ભાઈ ક્રાંતિકોણ જેટલો જોઈએ. અને ક્રાંતિકોણ જો થઈ જાય તો વક્રીભૂત કોણ 90 થઈ જાય. તો તમે આ બિંદુ આગળ જો સ્નેલનો નિયમ લેશો તો તમને ક્રાંતિકોણનું સૂત્ર પણ મળી જશે, પૂર્ણાંતરિક પરાવર્તનનું સૂત્ર મળી જશે. તો એ ઘણી આગળના પહેલાં આટલી વસ્તુ જોઈ લો, આકૃતિ સમજી લો. પહેલાં I વધે એટલે R વધતો જાય. અહીંયા ક્રાંતિકોણ થાય એટલે વક્રીભૂત ખૂણો 90 બની જાય અને પછી IC કરતાં ખૂણો વધે એટલે તરત જ પૂર્ણાંતરિક પરાવર્તન થઈ જાય. બરોબર છે. પછી આપણે આગળ સમજીએ. પહેલાં લખી લો, ચાલો લખાઈ ગયું. જો હવે આપણે શું લખાવીએ? સ્નેલનો નિયમ લગાવીને સૂત્ર જોઈએ. ચાલો. અને આ સ્થાને પરાવર્તિત કિરણને ક્રાંતિ કિરણ કહે છે. જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં થોડુંક વધારવામાં આવે તો તેનું વક્રીભવન શક્ય નથી અને સંપૂર્ણ પૂર્ણાંતરિક પરાવર્તન થઈ જાય છે. તો એ સૂત્ર લેવા માટે સ્નેલનો નિયમ O3 આગળ તો N1 sin IC ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે N1 ને આ લેવાનું છે, જે માધ્યમમાંથી આપણે IC લઈએ છીએ એ જ માધ્યમને આપણે N1 કહેવાનું છે અને આને આપણે N2 કહેવાનું છે. બરાબર. N1 આ માધ્યમ અને N2. તો N1 sin IC ઇઝ ઇક્વલ ટુ N2 sin R. નાનો નિયમ થઈ ગયો. તો N1 sin IC બરાબર N2 sin R અને પૂર્ણાંતરિક પરાવર્તન મતલબ ક્રાંતિકોણ હોય તો R તો 90 તો થઈ ગયું sin 90. તો થઈ ગયું N1 N2 છેદમાં sin C ઇઝ ઇક્વલ sin 90. sin 90 એટલે 1. તો sin C બરાબર N2 ના છેદમાં N1 અને આને છેદમાં લઈ જાઓ તો N1 upon N2. તો આ સૂત્ર થઈ ગયું sin C બરાબર 1 upon N12. તો N1 એટલે યાદ રાખજો મિત્રો, જે માધ્યમમાં ક્રાંતિકોણ છે એનો વક્રી પૂર્ણાંક N1 લેવાનો છે અને હવા હોય એનો માધ્યમનો N2 લેવાનો છે. આ ભૂલાય નહીં. N1 એટલે કયું? N1 લેવાનું કોનું? IC તમે જે માધ્યમમાં લો એ માધ્યમનું અને N2 લેવાનું બહારનું માધ્યમ જે આપણે હવા છે આપણા કિસ્સામાં. બરાબર. તો જો આપણે N1 ની જગ્યાએ N લઈએ, પહેલું માધ્યમ N લઈએ અને બીજું માધ્યમ હવા લીધું 1 તો શું થઈ ગયું? sin C બરાબર 1 upon N1 થઈ જાય કારણ કે N2 1 થઈ જાય ને. તો 1 upon N1 એટલે કે 1 upon N. આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે. એટલે જ્યારે પણ દાખલામાં પૂર્ણાંતરિક પરાવર્તન દેખાય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. એટલે મોટા ભાગના કિસ્સામાં જે બીજું માધ્યમ છે એ હવા જશે. તમે ડાયરેક્ટ લખી શકો sin C બરાબર 1 upon N. બરાબર છે. હવે આ પૂર્ણાંતરિક પરાવર્તન ઉપરથી એકાદ બે દાખલા જોઈએ. જો તો સ્વાધ્યાય 9.5 રકમ કંઈક આવી છે. સ્વાધ્યાય 9.5 ની 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂકેલો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? પાણીનો વક્રી પૂર્ણાંક 1.33 છે. બલ્બને બિંદુવત ઉદ્ગમ તરીકે ગણવાનું છે. તો આ રીતે 80 સેન્ટીમીટર સુધી પાણી ભર્યું છે અને આ તળિયા ઉપર આપણને એક બલ્બ આપ્યો છે. બલ્બમાંથી પ્રકાશ બહાર નીકળે તો આ રીતે પ્રકાશ બહાર નીકળે છે. તો અહીંયાથી તમારે જોવાનું છે બરાબર કેટલા ક્ષેત્રફળમાંથી એ બહાર નીકળી શકે. તો શકે ક્વેશ્ચન માર્ક છે મિત્રો. તો સૌથી પહેલું આપણને ખબર છે જો ક્રાંતિકોણ થઈ જાય,
જો અહીંયા ક્રાંતિકોણ બને, આ પ્રકાશ બલ્બમાંથી નીકળો આ સપાટી આગળ જો અહીંયા ક્રાંતિકોણ મળે તો એ પ્રકાશ સીધે સીધો 90 ડિગ્રી ઉપર થવાનો, બરોબર. અને જો 90 ડિગ્રી આ આઈસી કરતાં વધ્યું એટલે સીધે સીધું પૂર્ણાંતિક પરાવર્તન થઈ જશે, તો આપણને દેખાશે નહીં. કારણ કે આપણે દેખાવા માટે આ જે પ્રકાશ છે વક્રીભવન થઈને બહાર આવવું જોઈએ અને આપણે આંખમાં જવું જોઈએ તો જ આપણને આ બલ્બ દેખાય, બાકી બલ્બ દેખાય નહીં. તો આપણા કિસ્સામાં જો આઈસી લઈએ આપણે આને, બરોબર, તો બલ્બમાંથી જે પ્રકાશનું કિરણ છે એ બહાર આવી શકવાનું નથી, પૂર્ણાંતિક પરાવર્તન થાય એટલે આપણને દેખાવાનું નથી. અને જો આ કિરણ તમારે દેખાવું હોય, બલ્બ દેખાવું હોય તો આઈસી કરતાં નાનો ખૂણો હોવો જોઈએ. તો આપણે એવું કીધું છે કેટલું ક્ષેત્રફળ એ આવરી શકે પાણીની સપાટી આગળ, તો આ સપાટી એક કિરણ બીજું કિરણ આ રીતનું ક્ષેત્રફળ થયું તો વર્તુળાકાર ક્ષેત્રફળ થાય. તો તમારી પાસે ત્રિજ્યા, આ ત્રિજ્યા થઈ ગઈ, ઓબી એટલે આપણા માટે ત્રિજ્યા. જો ત્રિજ્યા થઈ જાય તો આપણે પાઈ આર સ્ક્વેર ઉપરથી એક ક્ષેત્રફળ શોધી શકીએ, તો ત્રિજ્યા મળી શકે એવું છે મિત્રો. જો આ 80 સેન્ટીમીટર આપ્યું છે, અહીંયાથી અહીંયાનું 80 સેન્ટીમીટર આપ્યું છે, આ છે આઈસી, તો અહીંયા આઈસી થાય ઝેડ પ્રમાણે, આ ઝેડ એટલે આઈસી, તો અહીંયા પણ આઈસી. તો આઈસી ઉપરથી સામેની બાજુ છેદમાં પાછળની બાજુનો ઉપયોગ કરીએ tan આઈસી બરાબર, તો આપણને સામેની બાજુ મળી શકે ખરું. તો પહેલાં આઈસી શોધવું પડશે. તો આપણી પાસે પૂર્ણાંતિક પરાવર્તન કેટલા છે, તો sin આઈસી બરાબર 1/n. તો 1/n એટલે n કેટલું છે ભાઈ, પહેલું માધ્યમ પાણી કીધું છે, બીજું માધ્યમ હવા છે, આપણે તાર લેવાનું ના આપ્યું હોય તો ડાયરેક્ટ આ સૂત્ર તમે લઈ શકો 1/n. તો n બરાબર 1.33 એટલે 3/4. આપણે 10નો ઉપયોગ કરવું જરૂર પડશે, tan આઈસીનો. તો આપણે કાટકોણ ત્રિકોણ દોડી દો, બરાબર. આ 90°નો ખૂણો, સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ થઈ ગયા આપણી પાછળની બાજુ. પાયથાગોરસ ઉપરથી √7 આપણને મળે. તો આના ઉપરથી tan આઈસી કેટલું થયું, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. હવે તમે આકૃતિ ઉપરથી tan આઈસી બરાબર સામેની બાજુ 8 છેદમાં પાછળની બાજુ 80નો ઉપયોગ કરો તો tan આઈસી એટલે 3/√7 ઇન્ટુ 80 સામે ગયું એટલે ઓબી. તો ઓબી આપણે ત્રિજ્યા મળી ગઈ 240 છેદમાં √7. તો આ તમને મળી ગયું ત્રિજ્યા. તો ક્ષેત્રફળ થયું પાઈ આર સ્ક્વેર. તો આરની જગ્યાએ કિંમત ઓબીને મૂકી દો બેઠે 240 છેદમાં √7 હોલ સ્ક્વેર. આ બધું સેન્ટીમીટરમાં છે મિત્રો, એટલે આને મીટરમાં લઈ જજો. હા, તો મીટરમાં ફેરવશો તો જવાબ તમને 2.6 મીટર સ્ક્વેર જેટલો મળી જશે. એટલે મીટરમાં ફેરવવાનું ભૂલતા નહીં. મેં બધી કિંમત સેન્ટીમીટરમાં લીધી છે, મીટરમાં લેશો એટલે આ જવાબ તમને મળશે 2.6 મીટર સ્ક્વેર. એટલે એકદમ સિમ્પલ છે. તમારે ખાલી ત્રિજ્યા શોધવાનું છે ક્ષેત્રફળ માટે. એના માટે પૂર્ણાંતિક પરાવર્તનનો ઉપયોગથી આઈસી મળી જાય, sin આઈસી, એના ઉપરથી દોડીને tan આઈસી શોધી લો એટલે તમને જવાબ મળી જશે. બરાબર છે. તો આ થઈ ગયો સ્વાધ્યાય 9.5. નેક્સ્ટ જો આવો કંઈક દાખલો છે. આ રીતે n1 માધ્યમ આપાત થાય છે, I આપાત કોણ છે, r' છે વક્રીભૂત કોણ, અને આ છે પરાવર્તિત કોણ r. તો આપણે કીધું છે કે ક્રાંતિકોણ આઈસીનું મૂલ્ય શોધો. ખરેખર તમને બધા મૂલ્ય આપેલા હોવા જોઈએ. એવું કીધું છે કે આ વક્રીભૂત કોણ અને પરાવર્તન કોણ એકબીજાને લંબ છે. તો તમારે આઈસી શોધવાનું છે. તો આ બિંદુ આગળ સ્નેહ લઈ લો તો શું થાય, n1 sin I બરાબર n2 sin r' થયું. તો n12 છેદમાં લીધો n12 લખાય ઇઝ ઇક્વલ n1/n2 ઇઝ ઇક્વલ ટુ sin r' છેદમાં sin I. સમીકરણ એક લખો કારણ કે r' મળે પછી આમાં કિંમત આપણે મૂકીશું. તો શું થશે, હવે આ કેમ શોધવું પડે, કારણ કે આપણે ક્રાંતિકોણ શોધવું છે. તો ક્રાંતિકોણ માટે આપણી પાસે n12 હોવું જોઈએ ને. તો n12 માટે આ સમીકરણ બનાવ્યું છે મેં. તો હવે r' શોધવા માટે જો આ 180°નો ખૂણો થાય આટલો આખો, એમાં 90 છે તો લખી શકો r + 90 + r' બરાબર 180. એના ઉપરથી r' થઈ ગયા 90 - r. તો એ r' ની જગ્યાએ હવે કિંમત મૂકી દો 90 - r. તો આ થઈ ગયું cos r. અને આપાત કોણ ને પરાવર્તન કોણ કેવા હોય, સરખા જ હોય. તો જે r છે તે i મૂકી દો તો શું થઈ ગયું, cos I છેદમાં sin I એટલે થઈ ગયું cot I. તો n12 મળી ગયું. તો હવે ક્રાંતિકોણનું સૂત્ર sin IC બરાબર 1/n12 1/cot I. તો IC બરાબર sin ઇનવર્સ 1/cot I થઈ જાય. ખબર પડે છે આમાં ક્રાંતિકોણ ક્યારે લેવાનું, પૂર્ણાંતિક પરાવર્તન થતું હોય તમે ત્યારે લઈ શકો છો. તો આ રીતના દાખલા પૂછાતા હોય છે. બરોબર છે, લખી લો. ચાલો હવે આગળ જઈએ મિત્રો. જો તો નેક્સ્ટ સ્વાધ્યાય 9.17 દાખલો જોઈએ આપણે. તો સ્વાધ્યાય 9.17 રકમ કંઈક આવી છે. 2 ભાગ છે. પહેલો ભાગ, આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલ 1.68 વક્રી પૂર્ણાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવ્યો છે.
બહારની બાજુએ 1.44 વક્રી પૂર્ણાંક ધરાવતા દ્રવ્યનું આવરણ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીને અક્ષ સાથેનો કોણનો વિસ્તાર શોધવાનો છે. તમને ઓપ્ટિકલ ફાઇબર હમણાં આ ટોપિકમાં હમણાં તમને હું કહીશ. ખાલી તમે જોઈ લો, આ રીતની આકૃતિ હોય છે જેમાં આ રીતનું આવરણ હોય છે અને બહાર હોય છે બીજું એક આવરણ પણ, બરાબર. તો આ રીતની આકૃતિ છે, એમાં તમને કીધું છે વારંવાર પૂર્ણ આંતરિક પરિવર્તન થાય છે તો તમારે આઈની મેક્સિમમ રેન્જ શોધવાની છે. તો જો પૂર્ણ આંતરિક પરિવર્તન આપણને કીધું જ છે, તો હમણાં જ આપણે જોઈ ગયા પૂર્ણ આંતરિક પરિવર્તન થાય ક્યારે, જે આપાત કોણ ક્રાંતિ કોણ આના કરતાં મોટો હોવો જોઈએ. તો આ કોણ તમે ક્રાંતિ કોણ કરતાં મોટો થઈને જેટલો લઈ શકો છો. તો આપણા માટે અહીંયા આપાત થતું હોય તો N1 આપણે આ જે બહારનું પડ હોય છે એ, અને N2 એ જે ઓપ્ટિકલ ફાઇબર છે એનું દ્રવ્ય છે N2 આપેલું છે, N1 1.44 અને N2 આપ્યું છે 1.68. હવે સાઇન આઈસી ક્રાંતિકોણનું સૂત્ર કયું ભાઈ? સાઇન આઈસી બરાબર 1 આપણે N12 પણ લઈ શકીએ, N21 પણ લઈ શકીએ. અહીંયા ખાસ જોવાનું, જે આવરણમાં મતલબ જે માધ્યમમાં ક્રાંતિકોણ આવતો હોય એ માધ્યમનો વક્રી પૂર્ણાંક પહેલાં આવવો જોઈએ. મતલબમાં જો અહીંયા આપણે N2 લીધું છે, જે માધ્યમમાં ક્રાંતિકોણ આવે છે માધ્યમને, તો અહીંયા N21 લખવાનું. તમે જો અહીંયા N1 અને અહીંયા N2 લખો તો અહીંયા આવી જાય N12. એટલે યાદ શું રાખવાનું? ક્રાંતિકોણ જે માધ્યમમાં થતો હોય એ માધ્યમનો વક્રી પૂર્ણાંક પહેલાં આવવો જોઈએ. મતલબમાં તો 1/N21 ઇઝ ઇક્વલ ટુ 1/N2 ના છેદમાં N1 એટલે ઉપર જાય એટલે N1 ના છેદમાં N2 થઈ જાય 1.44/1.68 એટલે 0.8571. તમારે લોગ ટેબલમાં જોઈ લેવાનું. આઈસી થાય 59. એટલે આ યાદ રાખજો ખાસ. સાઇન આઈસ એટલે N1 2 2 એવું યાદ નહીં રાખતા. 1 શું યાદ રાખવાનું? અથવા સાઇન સી બરાબર સાઇન આઈસી બરાબર N2 ના છેદમાં N1 એ થઈ યાદ રાખો તોય વાંધો નહીં. N1 મતલબ જે માધ્યમનો ક્રાંતિકોણ હોય દ્રવ્ય હોય એ, અને N2 એટલે બહારનું આવરણ. તો બહારનું આવરણ આપણે N1 છે એટલે N1 ઉપર આવશે ને, એટલે N2 બીજું માધ્યમ નીચે આવશે. એટલે આ રીતે યાદ રાખી શકો, બરોબર. તો આઈસી થઈ ગયું 59. તો જો આપણું જે આપાત કોણ I' છે એ આઈસી કરતાં મોટો હશે તો જ પૂર્ણ આંતરિક પરિવર્તન થાય, અથવા જેટલો હોય તોય વાંધો નહીં. તો આ 59 આ 90 અંશનો ખૂણો બને, તો આ કેટલો બને? 90 માઇનસ આઈસી બને, કારણ કે 3 નો સરવાળો 180 થવો જોઈએ ને. તો આ 90 લંબ છે એટલે આ 59 છે, તો આ શું થશે? 90 માઇનસ આઈસી થવું જોઈએ તો જ 180 ટોટલ થાય. તો આર મેક્સિમમ બરાબર 31 ડિગ્રી મળી ગયું. તો આર મેક્સિમમ મળી ગયું. આપણે તો આઈની રેન્જ શોધવી છે, તો આ બિંદુ વગર સ્નેલનો નિયમ લઈ શકો તમે, બરાબર. આવું માથાકૂટ કેમ કરવી પડે આ બધી વસ્તુ? કારણ કે તમારે જો આઈ શોધવું હોય તો આ બિંદુ વગર સ્નેલનો નિયમ લેવો પડે. N1 સાઇન આઈ બરાબર N2 સાઇન આર. એના માટે આર તો હોવું જોઈએ ને. તો આર ક્યારે મળે આપણને? જો તમારી પાસે I' હોય, આ જે I' છે એ મળે તો તમે 90 માઇનસ I' કરીને આર શોધી શકો. એટલે I' શોધવા માટે કર્યું છે કે I' હોવું જોઈએ. કેટલું જોઈએ ભાઈ? તો પૂર્ણ આંતરિક પરિવર્તન થાય છે એવું કીધું છે, એનો મતલબ ક્રાંતિકોણ હોવો જોઈએ. તો ક્રાંતિકોણ સૂત્ર ઉપરથી ક્રાંતિકોણ શોધી દીધો, જે આપણો I' થઈ ગયો. તો I' થઈ ગયો તો આર મેક્સિમમ બરાબર 90 માઇનસ આઈસી થઈ શકે, અથવા I' પણ લખી શકો અહીંયા. તો 90 માઇનસ 59 એટલે 31 થઈ ગયું. તો આના ઉપરથી સ્નેલનો નિયમ લો. હવે ખાસ જોવાનું, આ બહારનું આવરણ તો હવા છે, બરોબર. એટલે N1 એટલે હવા ઇન્ટુ સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ આ માધ્યમનો વક્રી પૂર્ણાંક N2 છે ઇન્ટુ સાઇન આર. તો 1 હવા ઇન્ટુ સાઇન આઈ મેક્સિમમ, તો N2 ઇન્ટુ સાઇન આર મેક્સિમમ. આઈ મેક્સિમમ શોધવું છે, N2 આપ્યું છે, આર મેક્સિમમ 31 છે. સાદરૂપ આપી દો. સાઇન આઈ મેક્સ બરાબર 0.8662. લોગ ટેબલમાં જોઈ લેજો શું થશે? આઈ મેક્સિમમ 60 ડિગ્રી. મતલબ મેક્સિમમ 60 ડિગ્રી સુધી તમે જશો તો જ પૂર્ણ આંતરિક પરિવર્તન શક્ય છે. તો રેન્જ શું થઈ ગઈ? 0 થી 60ની વચ્ચે તમારું જો આ આઈ હશે તો જ પૂર્ણ આંતરિક પરિવર્તન થશે. એટલે જ્યારે પણ આવો ફાઇબર ઓપ્ટિક્સનો દાખલો આપેલો હોય, જો કે કોન્સેપ્ટ હમણાં આવશે આપણે ફાઇબર ઓપ્ટિક્સનો, તો જ્યારે પણ આવો કોન્સેપ્ટ આપેલો હોય તો સૌથી પહેલાં આ ખૂણો શોધી લેવાનો I'. એના માટે ક્રાંતિકોણનો ઉપયોગ કરવાનો, કારણ કે ક્રાંતિકોણ એ I' બરાબર થાય. તો I' મળી જાય પછી 90 માઇનસ I' કરો એટલે આર મળી જાય, અને આર ઉપરથી તમને આઈ મળી જાય. એટલે મોટા ભાગે ફાઇબર ઓપ્ટિક્સમાં આવા દાખલા હોય આઈ શોધવાના, બરાબર. તો આ જ મેથડ લેવાની. પહેલાં આઈસી એટલે I' મળી ગયો, I' ઉપરથી આર અને આર ઉપરથી સ્નેલનો નિયમ એટલે આઈ મળી જશે. બીજો કિસ્સો શું છે જોઈએ. તો બીજા કિસ્સામાં એવું કીધું છે, શું છે બીજા કિસ્સામાં? તો 9.17માં બીજો કિસ્સો, જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ના કરવામાં આવે તો તમારો જવાબ શું છે? મતલબ શું કહે છે કે અહીંયા જે બહારનું આવરણ છે કાઢી નાખો.
N1 કાઢ નાખો તો હવે તમારા જવાબમાં કંઈ ફરક પડે, મતલબ પૂર્ણાંતિક પરિવર્તન થાય કે નહીં, આમાં થોડુંક ધ્યાન આપજો મિત્રો. તો જો બહારનું પાઇપનું આપણે કાઢી નાખીએ તો અહીંયા સાઇન આઈસીમાં શું ફરક પડે, N1 કેન્સલ થઈ જાય તો ખાલી 1/N2 પડે, તો 1/1.68 તો 0.5952, તો આઈસી આપણને મળે 36.5. જો તમારું આઈ ડેશ એ આઈસી અથવા એના કરતાં મોટું હશે તો જ પૂર્ણાંતિક પરિવર્તન થશે. તો પહેલાં આપણે આઈ ડેશ શોધવાનું છે. હવે આઈ ડેશ માટે આપણે કેમ આની મેક્સિમમ વેલ્યુ જોઈ, આઈની મેક્સિમમ વેલ્યુ શોધી, એમ આપણે આઈની મેક્સિમમ વેલ્યુ લઈને આપણે આઈ ડેશથી મેક્સિમમ વેલ્યુ શોધી લઈએ, બરાબર. એ વેલ્યુ જો આના કરતાં મોટી હશે તો પૂર્ણાંતિક પરિવર્તન થશે. તો આની મેક્સિમમ વેલ્યુ શું થાય આઈની, તો આપણે ભણી ગયા હતા કે આપાત ખૂણો મેક્સિમમ 90 ડિગ્રી સુધી લેવાય, એનાથી વધારે લેવાય નહીં, બરાબર. તો આ મેક્સિમમ લઈએ 90 ડિગ્રી, એના ઉપરથી સ્નેલનો નિયમ લઈએ એટલે આપણને આર મળી જાય, અને આર ઉપરથી આપણે 90 - આર કરીએ એટલે આઈ ડેશ મળી જાય, અને આઈ ડેશ મળી જાય મેક્સિમમ એટલે આની સાથે સરખાઈ દઈશું આપણે. તો સૌથી પહેલાં શું કીધું મેં, 90 ડિગ્રી લીધું મેક્સિમમ, તો સ્નેલનો નિયમ શું થાય, N1 sin I બાર હવા છે 1 × sin 90 ઇઝ ઇક્વલ ટુ આ N2 × sin R. આના ઉપરથી sin R ની વેલ્યુ 0.5952, R બરાબર 36.5 ડિગ્રી R મળી ગયું. આના ઉપરથી I ડેશ 90 - R તો શું થાય, 90 - 36.5 કરજો તો તમને શું મળશે, 53.5 ડિગ્રી મળી જશે. આ I ડેશ થઈ ગયો. હવે સરખાઈ દો, I ડેશ 53.5 મેક્સિમમ વેલ્યુ જે આઈસી કરતાં મોટી જ છે તો પૂર્ણાંતિક પરિવર્તન થવાનું છે. એટલે એમાં 3 વક્રી પૂર્ણાંક મિત્રો યાદ રાખજો. હા, એક આ બહારનું જે આવરણ હોય એ, આ બીજું અંદરનું દ્રવ્ય, અને ત્રીજું હવા જે બહાર હોય એ. એટલે ખાસ જોવાનું. બીજો ભાગ ખાસ જોવાનો કે આઈસી આટલો મળે છે તો આપણો આઈ ડેશ કેટલો આવે એના ઉપરથી ખબર પડે. તો આઈ ડેશ માટે આઈની મેક્સિમમ વેલ્યુ લઈ લેવાની, બરાબર. ત્યાં સુધી પૂર્ણાંતિક પરિવર્તન થાય મતલબમાં. તો આ મેક્સિમમ તો આર મળી ગયું, એના ઉપરથી આઈ ડેશ મળી જાય, પછી સરખામણી કરી લેવાની એટલે તમને જવાબ 53.5 ડિગ્રી મળી જાય. મતલબ આ જે આઈ ડેશ છે આઈસી કરતાં મોટો છે તો પૂર્ણાંતિક પરિવર્તન થવાનું છે. તો આ રીતે પૂર્ણાંતિક પરિવર્તનના દાખલા આવી શકે. હવે આ પૂર્ણાંતિક પરિવર્તન કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે એ જોવાનું છે. તો પૂર્ણાંતિક પરિવર્તનની ઘટનાઓ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તમે ઘણી વખત જોઈ લો છે. મરીચિકા, મૃગજળ મોટાભાગે ઉનાળામાં જોવા મળે. રોડ ઉપર આપણે જતા હોઈએ તો આપણને કોઈ વસ્તુ ત્યાં આમ પાણી જેવું દેખાતું હોય, જળ જેવું ત્યાં છે, ઉનાળામાં જતા રોડ ઉપર દેખાતું હોય તો એનું રીઝન છે મરીચિકા. જોઈએ, ઉનાળામાં જમીનના સંપર્કમાં રહેલી હવા ઉપરના સ્તરની હવા કરતાં વધુ ગરમ હોય છે, કારણ કે જમીન ગરમ હોય એટલે એ ભાગ વધારે ગરમ હોય, હવા ગરમ થઈ ગઈ ઉપરના સ્તર કરતાં. હવે હવાનો વક્રી પૂર્ણાંક તેની ઘનતા વધે તેમ વધે છે. વધુ ગરમ હવા હોય એ પાતળી હોય છે જે જમીનના સંપર્કમાં હોય, અને ઠંડી હવા હોય એ ઘટ હોય છે. તેથી ગરમ હવાનો વક્રી પૂર્ણાંક એ ઠંડી હવાના વક્રી પૂર્ણાંક કરતાં ઓછો જ હોય, કારણ કે ઘટ માધ્યમ હોય એટલો વક્રી પૂર્ણાંક વધવાનો જ છે. તો આ થઈ ગયો જે જમીનના કોન્ટેક્ટમાં હોય એનો વક્રી પૂર્ણાંક ઓછો હોય, અને જે હવામાં ઉપર સ્તરમાં હવા હોય ઘટ હોય તો એનો વક્રી પૂર્ણાંક વધારે હોવાનો છે. હવે જોઈએ કે એક્ઝામ્પલ, ધારો કે ઝાડ છે, વસ્તુ છે આપણી પાસે ઝાડ, તો ઝાડમાંથી જે કિરણ આવે એ ખરેખર આપણી આંખમાં આવવું જોઈએ સીધે સીધું, અને સીધે સીધું આવે તો ઝાડ આપણને સીધે સીધું જે જગ્યા હોય એ જગ્યાએ દેખાવું જોઈએ, પણ એવું થતું નથી. ઉનાળામાં શું થાય કે જમીનના સંપર્કમાં વક્રી પૂર્ણાંક ઓછો અને અહીંયાનો વક્રી પૂર્ણાંક વધારે હોય. તો આ જે પ્રકાશ છે આ ઝાડમાંથી આવતું હોય એ વધારે વક્રી પૂર્ણાંકથી ઓછા વક્રી પૂર્ણાંક તરફ જાય, અને જો ઓછા વક્રી પૂર્ણાંક તરફ જાય તો લંબ સાથે થીટા વધી જાય તો લંબથી દૂર જાય. દૂર જાય મતલબ આ રીતનું આકૃતિ તમને જોવા મળે. એટલે આ રીતે વક્રી પૂર્ણાંક થઈને ઝાડમાંથી જે કિરણ આવે એ સીધે સીધું આપણી આંખમાં ન આવતા આ પ્રમાણે વક્રી પૂર્ણાંક થઈને આવે, અને આપણી આંખ વક્રી પૂર્ણ જોઈ શકે ને. એ તો શું લાગે, સીધું જ આવતું લાગે. તો સીધું લાગે તો આ ઝાડનું પ્રતિબિંબ આપણને નીચે તરફ દેખાય, એટલે પ્રતિબિંબ નીચે તરફ હોય એટલે પાણી જેવું આપણને દેખાતું હોય. તો ઝાડ જેવા ઊંચા પદાર્થ પરથી આવતું કિરણ જમીન તરફ આવતા સતત ઘટતો વક્રી પૂર્ણાંક વાળા માધ્યમમાંથી પસાર થાય ત્યારે વક્રી ભવનના કારણે લંબથી દૂર તરફ વિચલન અનુભવે. દૂરના નિરીક્ષકને પ્રકાશ જમીનની નીચેના કોઈ ભાગ પરથી આવતો હોય તેવો ભાસ થાય છે. એટલે વક્રી ભવનના કારણે સીધા જગ્યાએ આમ આવે, આપણે લાગે સીધું તો પ્રતિબિંબ આપણને જમીનની નીચે દેખાતું હોય છે. એટલે ઝાડનું પ્રતિબિંબ રચાતું દેખાય, જેને આપણે શું કહીએ છીએ, મરીચિકા કહીએ છીએ. બરોબર.
હવે બીજો ઉપયોગ પૂર્ણ આંતરિક પરાવર્તનનો એ આવે છે ડાયમંડમાં. હીરામાં ઝળકતો આપણે દેખાય, ચમકતો દેખાય, એનું કારણ પણ પૂર્ણ આંતરિક પરાવર્તન છે. અહીંયા જો બે રીતે દોરેલા છે ડાયમંડ, એ તો કાટકોણ જ છે બંને, તેમાં 45 ડિગ્રી આ લંબરૂપે પરાવર્તન થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન. જ્યારે આમાં એક વખત થયું, બીજી વખત થયું, ત્રીજી વખત, તો આમાં 180 ડિગ્રી થાય, જાય છે આમ, નીકળે છે આમ, તો 180 ડિગ્રીમાં મળશે, અને જાય છે આમ, મળે છે આમ, તો 90 ડિગ્રીનું વિચલન થયું કહેવાય આમાં. તો આ રીતના આપણને હીરા દેખાય. હવે એમાં ઝળહળતો ક્યાં દેખાય જોઈએ? તો કુદરતમાંથી મળતા હીરાઓ ઓછા ઝળકતા હોય છે, પણ હીરાની સપાટી પર વધારે સંખ્યામાં પહેલ પાડી તેની ઉપર કોઈ એક દિશામાં પ્રકાશ કિરણને આપાત કરવામાં આવે તો પણ આ કિરણનો આપાત કોણ એ ક્રાંતિકોણ કરતાં મોટો હોવાથી પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે છે. તેથી હીરો ઝળહળતો દેખાય છે. જે આપણે શું કહેવાય કે કુદરતમાંથી હીરો મળતો હોય એટલો બધો પ્રકાશિત ના હોય, પણ આપણા જે સુરતમાં છે, ઘણી બધી જગ્યાએ જે હીરાના કારખાના હોય એ લોકો શું કરે, આવા કુદરતમાંથી જે કાચા માલના હીરા મળે એના પર પોલિશ ને ઘણી બધી પ્રક્રિયાઓ કરે, અને પ્રક્રિયાઓ કરીને આ જે ડાયમંડ છે એને એવા આંકડે બનાવવામાં આવે જેથી એમાં તમે પ્રકાશ આપાત કરો તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના મળે. એના માટે એ જે હીરો છે એમાં જે આપાત કોણ છે એ ક્રાંતિકોણ અથવા એના કરતાં મોટો હોવો જોઈએ, અને પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો આપણને હીરો કેવો લાગે છે? ઝળહળતો. એટલે પ્રોસેસ છે ઝળહળતાની. હવે હીરા માટે ક્રાંતિકોણ કેટલો હોય છે? તો ભાઈ 24.4 ડિગ્રી જેટલો હોય છે. આના ઉપરથી એ હીરાનો વક્રી પૂર્ણાંક શોધવા તો શોધી શકીએ. sin IC બરાબર 1/n, તો n બરાબર 1/sin IC એટલે 24.4 ડિગ્રી. સાદું પાપો જોઈ લેવાનું લોગ ટેબલમાં સાઈનની વેલ્યુ, તો આપણને n મળશે 2.42. મતલબ ડાયમંડનો વક્રી પૂર્ણાંક આટલો હોય છે. એટલે ડાયમંડને બનાવવામાં ધ્યાન રાખવું શું પડે કે આ પ્રકારનો આકાર બનવો જોઈએ જેથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ગમે તેમ ડાયમંડ ઘસાય નહીં. જો તમે થોડુંક આમ તેમ કરો અને જો આપાત કોણ IC કરતાં મોટો ના મળે તો પછી પૂર્ણ આંતરિક પરાવર્તન થશે નહીં, તો પ્રકાશિત જોવા નહીં મળે. એટલે ખાસ સમજવું પડે. પછી આકૃતિમાં કાટકોણ પ્રિઝમની મદદથી 90 ડિગ્રી અથવા 180 ડિગ્રી, 90 અને 180 કોણે પ્રતિબિંબ મેળવી શકાય છે. આ માટે પ્રિઝમના દ્રવ્યનો ક્રાંતિકોણ IC એ 45 કરતાં નાનો હોવો જરૂરી છે. બરાબર, 45 ડિગ્રી કરતાં નાનો હોવો જોઈએ. તો આ થઈ ગયો બીજો ઉપયોગ. અને ત્રીજો ઉપયોગ છે ઓપ્ટિકલ ફાઇબર. મેં કીધું એ આજે દાખલામાં આવ્યું છે એ ઓપ્ટિકલ ફાઇબર તમને ખબર હશે કદાચ. તો એમાં શું હોય, એક લેયર હોય આખું, એની ઉપર બીજું લેયર હોય, બે લેયર હોય. બરાબર, આ રીતનું હોય અને ઉપર બીજું લેયર હોય. જે ઉપરનું લેયર હોય એને ક્લેડિંગ કહેવાય, ક્લેડિંગ. બરાબર, આવરણ. એનું વક્રી પૂર્ણાંક નાનો હોય. કોના કરતાં? આ દ્રવ્ય જે મટીરિયલથી ફાઇબર બનાવેલું હોય એના કરતાં નાનો વક્રી પૂર્ણાંક હોય છે. અને અહીંયાથી તમે આપાત કરો, આપાત કરે તો વારંવારનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, જેથી શું થાય, અહીંયા તમે જે આપો છો એ બેઠે બેઠું બહાર નીકળે, કોઈ પણ જગ્યાએ વ્યય થવાનો નથી. એટલે તમે લાંબા અંતર સુધી કોઈ ડેટા મોકલવો હોય તો તમે લાંબા અંતર સુધી મોકલી શકો છો કોઈ પણ લોસ વગર. નોર્મલ જે વાયર હોય એમાં શું હોય, નોર્મલ વાયરમાં ઘણી જગ્યાએ રોડ ઉપર જતા હોય તો કપાઈ ગયો હોય, ઘસાઈ ગયો હોય, આવું થયું હોય, ધૂળ જામી ગઈ હોય, તો આવા વાતાવરણમાં સિમ્પલ લેયર હોય, ઉપર ક્લેડિંગ ના હોય. તો સિમ્પલ લેયર હોય તો જ્યારે પ્રકાશ એમાંથી પસાર થતો હોય ત્યારે જે માહિતી પસાર થતી હોય એ થોડીક લીક થતી જતી હોય છે. એટલે જે તમે ઇનપુટ આપો એ બેઠે બેઠા આઉટપુટ તમને મળે નહીં. પણ ફાઇબરમાં એ નથી થતું, કારણ ક્લેડિંગ હોય છે. ક્લેડિંગ મતલબ બીજું એક આવરણ હોય. એટલે જે કદાચ અહીંયા કંઈ થયું હોય, ટૂટું વીક હોય તો ઉપરનું ક્લેડિંગ કામ લાગે, જેથી એ ડેટા બહાર લીક થતો નથી ને લાંબા અંતર સુધી મોકલી શકાય છે. તો જોઈએ સિદ્ધાંત પૂર્ણ આંતરિક પરાવર્તન ઉપર કામ કરે. પછી રચના, તે ઉચ્ચ ગુણવત્તાવાળા ફ્યુઝ ગ્લાસ અથવા ક્વાર્ટઝ પણ કહેવાય એમાંથી બનાવવામાં આવે છે. દરેક ફાઇબર ગર્ભ ખોળ દ્રવ્ય અને એની ઉપર આવરણ મતલબ ક્લેડિંગથી બનાવવામાં આવેલું હોય છે. પછી કાર્ય, જ્યારે ફાઇબરના એક છેડાથી પ્રકાશનું સિગ્નલ યોગ્ય કોણે આપાત થાય ત્યારે તેનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. ઓપ્ટિકલ ફાઇબરની રચના એવી કરવામાં આવે છે કે અંદરની એક બાજુ પર આપાત થતો પ્રકાશ બીજી બાજુ પર ક્રાંતિકોણ કરતાં મોટા કોણે આપાત થાય. અહીંયાથી તમે આપાત કરો તો અહીંયા આપાત થતો હોય એ ખૂણો તમારો ક્રાંતિકોણ કરતાં મોટો હોય. આ જે ખૂણો હોય એ IC કરતાં મોટો હોય, જેથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એવી રચના બનાવવામાં આવતી હોય છે. પછી એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થતો હોય. 3-4 ઉપયોગ લખીએ છીએ આપણે.
કે ઓડિયો અને વિડીયો સિગ્નલોનું લાંબા અંતર સુધી પ્રસારણ કરવા માટે આપણે જે કોમ્યુનિકેશન હોય છે, લાંબા અંતર સુધી તમે જો કોમ્યુનિકેશન કરવું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો ઓપ્ટિકલ ફાઇબરનો. ભલે થોડુંક મોંઘું પડે, આ ઓપ્ટિકલ ફાઇબર બનાવવું મોંઘું છે, આ દ્રવ્ય જે કીધું છે ક્વાર્ટઝ બહુ મોંઘું આવે, પણ એક વખત બની ગયા, એક વખત તમે યુઝ કરવા માંડ્યા પછી તમને બહુ મોટો ફાયદો થાય. ઘણી જગ્યાએ બહુ સિક્રેટ વાતો બધી હોય, સિક્રેટ ઓડિયો વિડીયો હોય તો મોકલવા માટે લીક થવું ન જોઈએ, તો લોસ ના થાય. જે આપણે બોલીએ, આપણે જે કરીએ બેઠે બેઠું ત્યાં આવે, એના માટે ઉપયોગ મોટાભાગે થતો હોય છે લાંબા અંતર સુધી ટ્રાન્સફર કરવા માટે. બીજું ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસર એક કોમ્યુનિકેશનનો ભાગ છે જે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરતું હોય સાધન છે. ની મદદથી વિદ્યુત સંકેતોને પ્રકાશ સંકેતમાં રૂપાંતરિત કરીને તેમને ઝીલવા અથવા ટ્રાન્સફર કરવા માટે, મેળવવા માટે કે ટ્રાન્સફર કરવા માટે ઓપ્ટિકલ ફાઇબર વપરાય. એટલે ટ્રાન્સડ્યુસર શું કરીએ ભાઈ કે ટ્રાન્સડ્યુસર ધારો કે કોઈ સંકેત વિદ્યુત સંકેતો હોય, બરાબર, એમાંથી એને પ્રકાશ સંકેતનું રૂપાંતર કરે અને પ્રકાશ સંકેત વડે ફાઇબર ઓપ્ટિક્સમાંથી પસાર કરવાના અને એક સ્થાનથી બીજા સ્થાન ઉપર મોકલવાના. તો એના વડે આપણે મોકલી પણ શકીએ અને મેળવી પણ શકીએ છીએ. ત્રીજું આવે છે ડેકોરેટિવ લેમ્પમાં. લેમ્પમાં ઘણી વખત તમે અલગ કલરફુલ લેમ્પ જોયા હશે. તમે કોઈ જગ્યાએ મેરેજમાં કોઈ જગ્યાએ ગયા હોય તો ઘણી જગ્યાએ અલગ અલગ કલરફુલ તમને લેમ્પ દેખવા મળે. તેમાં ફાઇબર ઓપ્ટિક્સના કેબલ હોય છે, તો એ દરેક અલગ અલગ કલરના હોય છે. તો તમે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો બધામાં અલગ અલગ કલર ઉત્પન્ન થતો હોય, બરાબર. અને સિલિકા ગ્લાસ ફાઇબરમાં પ્રકાશ 1 કિલોમીટર સુધી પ્રસરણ પામે છે, ત્યારે 95થી વધારે પ્રકાશનું પ્રસરણ કરી શકાય છે. મતલબ 95%થી વધારે આપણે ડેટા મોકલી શકીએ છીએ. એટલે આ રીતે ફાઇબર ઓપ્ટિક્સનો ઉપયોગ ઘણી જગ્યાએ થતો હોય છે. તો આ થઈ ગયું પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો. પહેલું મરીચિકા થાય, બીજું ડાયમંડમાં થાય, ત્રીજું ઓપ્ટિકલ. થિયોરિટિકલ જ છે મિત્રો, કોન્સેપ્ટ યાદ રાખીને થિયરી વાંચી લેવાની જાતે, બરાબર. લખી દો ચાલો.